રાજકોટ માર્કેટિંગ યાર્ડ એ માત્ર બજાર નથી, તે ખેડૂતો અને વેપારીઓ વચ્ચેનો એક જીવંત પુલ છે અને ખેડૂતોને પાકનો સારો ભાવ મળે છે અને ગ્રાહકોને તાજા અને ગુણવત્તાવાળા ઉત્પાદનો મળી શકે છે. તો આ સાથે જ ચાલો જાણીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કેટલી જણસીઓની આવક થઈ રહી છે અને શું ખેડૂતોને ભાવ મળી રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા કેટલાક દિવસોથી શિયાળુ પાકની સતત આવકમાં વધારો નોંધાઈ રહ્યો છે. તો આ સાથે જ આજે જાડી મગફળીની 1000 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને જાડી મગફળીનો મણદીઠ ભાવ 1250 થી લઈને 1525 રૂપિયાએ પહોંચ્યો હતો. તો આ સાથે જ ઝીણી મગફળીની 700 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને ઝીણી મગફળીનો મણદીઠ ભાવ 1280 થી લઈને 1440 રહ્યો હતો. વાત કરીએ કપાસની આવકની, તો કપાસની 1200 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને કપાસનો મણદીઠ ભાવ 1365 થી લઈને 1592 બોલાયો હતો. તો ટુકડા ઘઉંની 3800 ક્વિન્ટલ નોંધાઈ હતી આવક અને સાથે જ ખેડૂતોને ટુકડા ઘઉંનો મણદીઠ ભાવ 450 થી લઈને 570 બોલાયા હતા. તો આ સાથે જ પીળા ચણાની 1600 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને પીળા ચણાના મણદીઠ ભાવ 950 થી લઈને 1070 રૂપિયા સુધી બોલાયા હતા. તો વાત કરીએ વટાણાની અને વટાણાના ભાવની, તો વટાણાની 1500 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને વટાણાનો મણદીઠ ભાવ 811 થી લઈને 1300 રૂપિયા સુધી બોલાયો હતો. તો આ સાથે જ મગ, અડદ, રાજમા, તુવેર સહિતના કઠોળની પણ આવક જોવા મળી હતી અને તુવેરની 1245 ક્વિન્ટલ આવક સાથે તુવેરનો મણદીઠ ભાવ 1250 થી લઈને 1614 રહ્યો હતો. તો આ સાથે જ એરંડા, સફેદ તલ, કાળા તલ, સિંગફાડા, સૂર્યમુખી જેવા તેલીબિયાની પણ આવક જોવા મળી હતી. તો યાર્ડમાં ધાણાની પણ આવક રહી હતી અને ધાણાની 1800 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને ધાણાનો મણદીઠ ભાવ 1400 થી લઈને 2010 બોલાયો હતો. તો જીરુની પણ 1080 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. તો આ સાથે જ જીરુનો મણદીઠ ભાવ 3511 થી લઈને 4521 બોલાયો હતો. વાત કરીએ રાઈની, તો રાઈની 500 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને રાઈનો મણદીઠ ભાવ 1080 થી લઈને 1350 બોલાયો હતો. તો આ સાથે જ યાર્ડમાં વિવિધ જાતના અવનવા શાકભાજીની પણ આવક જોવા મળી હતી અને કોબીજની આવક સાથે કોબીજનો મણદીઠ ભાવ 91 થી લઈને 123 રહ્યો હતો. તો આ સાથે જ પરવળની પણ આવક જોવા મળી હતી અને પરવળનો ભાવ 1634 થી લઈને 2012 રૂપિયા બોલાયો હતો. તો આ સાથે જ સકરિયાની પણ આવક જોવા મળી હતી અને સકરિયાનો ભાવ 431 થી લઈને 647 બોલાયો હતો. તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી શિયાળુ પાકનું વેચાણ માટે ખેડૂતો સતત મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને આ સાથે જ મરી મસાલાની પણ આવક પૂરબહારમાં જોવા મળી હતી. આ સાથે જ વાત કરીએ છીએ સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડની આજના ભાવની, તો કપાસ બીટીનો ભાવ 1365 થી લઈને 1592 રહ્યો હતો. તો સફેદ જુવારનો ભાવ 950 થી લઈને 1170 રહ્યો હતો અને તુવેરનો ભાવ 1250 થી લઈને 1614 રહ્યો હતો. તો અડદનો ભાવ 975 થી લઈને 1575 રહ્યો હતો અને આ સાથે જ મઠનો વાલ 880 થી લઈને 1100 રહ્યો હતો. તો તલીનો ભાવ 1450 થી લઈને 2000 પહોંચ્યો હતો અને આ સાથે જ સોયાબીનનો ભાવ 968 થી લઈને 1015 રહ્યો હતો અને લસણનો ભાવ 980 થી લઈને 1450 બોલાયો હતો. આ સાથે જ વાત કરીએ શ્રી પોપટભાઈ સોઠિયા સબ માર્કેટિંગ યાર્ડની શાકભાજીના ભાવની, તો લીંબુનો ભાવ 737 થી લઈને 1412 બોલાયો હતો. તો બટાકાનો ભાવ 103 થી લઈને 208 બોલાયો હતો. તો ટામેટાનો ભાવ 116 થી લઈને 218 બોલાયો હતો. તો રીંગણનો ભાવ 377 થી લઈને 716 બોલાયો હતો અને ગુવારનો ભાવ 1243 થી લઈને 1987 બોલાયો હતો. તો દૂધીનો ભાવ 149 થી લઈને 262 બોલાયો હતો. આ સાથે જ ગાજરનો ભાવ 218 થી લઈને 321 બોલાયો હતો. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.